જ્યારે સર તમે હિંમતનગરમાં પગ મૂક્યો એઝ અ ન્યુરોસર્જન ફૂલ ટાઈમ, એ વખતે એ ન્યુરોસર્જનની પરિભાષા હિંમતનગરમાં શું હતી? ત્યારે હિંમતનગરમાં ન્યુરોસર્જન નામના લોકોને એવું કલ્પના જ નહોતું કે ન્યુરોસર્જન અહીંયા આવીને કામ કરી શકે યા ફૂલ ટાઈમ અવેલેબલ રહી શકે. જ્યારે હું પહેલી વખત આવ્યો હતો કે બહુ લોકો મને બહુ ડિમોરલાઇઝ કરે કે નાના સિટીમાં ન્યુરોસર્જનનો કોઈ કામ જ નથી, નાના સિટીમાં ન્યુરોસર્જનને જવાય જ નહીં, નાના સિટીમાં ન્યુરોસર્જનને કામ જ નહીં મળશે, થોડા દિવસ પછી ડિમોટિવેટ થઈ જશે. જ્યારે હું આવ્યો પહેલાં 2 મહિના મારા સ્ટ્રગલ એવું હતા કે બહુ ઓછા પેશન્ટ આવે, ખાલી પૂછીને અમદાવાદ જતા રહેતા હતા. પણ જ્યારે એક્સિડન્ટ અહીંયા આ ટ્રોમા બેલ્ટ છે, અહીંયા દરેક ઘરમાં એકનો કોઈને એક્સિડન્ટ થાય છે, થયો છે. તો જ્યારે ઇમરજન્સીમાં લોકો આવવાના ચાલુ થયા અને 3 કલાકનો જે ગોલ્ડન આવર્સ હોય આના એડવાન્ટેજ મને મળવાના ચાલુ થઈ ગયો કે 3 કલાકમાં જે આપણે સારવાર કરતા હતા આનાથી રિઝલ્ટ ભરપૂર ઇમ્પ્રૂવ થઈ ગયા.